હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત તાજેતરમાં જાહેરાત ક્રમાંક 392/2025 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કેમિકલ ગ્રુપ વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો કુલ મિત્રો 7 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કેમિકલ ગ્રુપ વર્ગ 3 વર્ગની કુલ 7 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારો ભરવા માટે ઓજસની વેબસાઇટ પર ખાસ ભરતી ઝુંબેશ નવી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર 2/3/2024 બપોરના 14 કલાકથી 16/3/2026 રાત્રિના 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અરજી સંબંધી ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ સંવર્ગવાર જગ્યાની વિગતો દર્શાવેલી છે. તો કુલ 7 જગ્યાઓ છે, જેમાં એ કેટેગરી માટે 3, બી કેટેગરી માટે 2, સી કેટેગરી માટે 1 પણ નથી અને ડી તથા ઈ કેટેગરી માટે 2 જગ્યાઓ છે. ત્યારબાદ દિવ્યાંગતા ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ અગત્યની છે. વય મર્યાદા મિત્રો 16/3/2026 રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તે ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો અહીં મિત્રો 45 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ પગાર ધોરણ મિત્રો પ્રથમ 5 વર્ષ માટે 40,800 ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને અન્ય ઠરાવના લાભો મળવાપાત્ર થશે. અને 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 29,200 થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વિગતો ખાસ અગત્યની છે. તો અહીં મિત્રો ઘણી બધી શૈક્ષણિક લાયકાત વિશે સ્પષ્ટતા કરેલી છે. તમામ શૈક્ષણિક લાયકાત મિત્રો અગત્યની વાંચી લેવી જરૂરી રહેશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. એસીબીસીના ઉમેદવારો માટે ઘણી અગત્યની સૂચના આપેલી છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે તેમજ રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત સંબંધી સ્પષ્ટતા કરેલી છે. વિધવા ઉમેદવારો માટે વધારાના 5% ગુણ મેળવવા માટે ખાસ અગત્યની સૂચના આપેલી છે. કોમ્પ્યુટરની જાણકારી સંબંધી ખાસ સૂચના આપેલી છે. તેમજ અરજી કરવા સંબંધી સ્ટેપ બાય સ્ટેપ માહિતી તેમજ ફોટો અને સિગ્નેચરનું માપ તમામ માહિતી આપેલી છે. મિત્રો અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને આ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાનો ફોટો ન હોવો જોઈએ. અને ઉમેદવારોએ અરજીમાં સુધારો કરવાની જરૂર જણાય તો એડિટ કરીને સુધારો કરી શકાશે. કન્ફર્મ કર્યા પહેલા કોઈ પણ સુધારો થઈ શકશે અને કન્ફર્મ કર્યા બાદ કોઈ પણ સુધારો થઈ શકશે નહીં. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. પરીક્ષા ફી મિત્રો 400 રૂપિયા રહેશે અને ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 19/3/2026 છે. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવું અને કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. અને ફી રસીદ તથા ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લેવાની રહેશે. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ તો વિશે સ્પષ્ટતા કરેલી છે. પાર્ટ એ અને પાર્ટ બે એમ 2 ભાગમાં લેવામાં આવશે. પાર્ટ એ માટે 90 પ્રશ્નોના 90 ગુણ રહેશે અને પાર્ટ બી માટે 120 પ્રશ્નોના 120 ગુણ રહેશે. ટોટલ 210 પ્રશ્નો માટે 3 કલાકનો સમય ફાળવવામાં આવશે. 1/4 નેગેટિવ માર્કિંગ અપનાવવામાં આવેલ છે અને પ્રો રેટા મુજબ માર્ક્સની ગણતરી કરવામાં આવશે. પરીક્ષાના આયોજન સંબંધિત તમામ સૂચનાઓ વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે, તેમના પર મૂકવામાં આવશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોનો લહ્યો વળતર સમય મેળવવા બાબતે અહીં મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. તો અચૂકપણે મિત્રો અહીંયા આપેલ સૂચના મુજબ 2 દિવસ અગાઉ ઈમેલ એડ્રેસ મિત્રો આપેલું છે, તેમના પર માહિતી આપવાની રહેશે. તો ખાસ અગત્યની સૂચનાઓ પણ આપેલી છે. પરિણામની પ્રસિદ્ધિ સંબંધી તો બંને પાઠ માટે સ્વતંત્ર લાયદું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે 40% રાખવામાં આવેલ છે. બંને પાઠ માટે અલગ અલગ
ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલ છે. ભરતી સંબંધિત તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને સાથે સાથે મિત્રો અભ્યાસક્રમ પણ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપેલો છે. તો અભ્યાસક્રમ મિત્રો ખૂબ જ અગત્યનો છે. તો ગુજરાતીમાં અભ્યાસક્રમ આપેલો છે તે મિત્રો એક વખત જોઈ લેવો જરૂરી છે. તો એ મિત્રો અભ્યાસક્રમ ગુજરાતીમાં સંપૂર્ણ આપેલો છે, પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે. તો પાર્ટ એ માટે 90 ગુણના પ્રશ્નો માટે મિત્રો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ રહેશે. ગાણિતિક કસોટીઓના 30 ગુણ રહેશે. તમામ પેટા મુદ્દા આપેલા છે. ભારતના બંધારણના 10 ગુણ રહેશે. વર્તમાન પ્રવાહોના 10 ગુણ રહેશે. ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 10 ગુણ રહેશે. ત્યારબાદ મિત્રો પાર્ટ બી માટે 120 ગુણના પ્રશ્નો રહેશે અને 120 પ્રશ્નો રહેશે. જેમાં મિત્રો શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષયને તેને ઉપયોગિતાને લગતા પ્રશ્નો સંબંધી મુદ્દાઓ પણ આપેલા છે. તો ભૌતિક શાસ્ત્રનો પરિચય, એકમ અને પરિમાણ તથા ભૌતિક જથ્થો જેમના 10 પ્રશ્નોના 10 ગુણ. ઔદ્યોગિક સલામતી અને પ્રદૂષણ નિયંત્રણનો પરિચય 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. રસાયણ ઇજનેરી ઉષ્માગતિશાસ્ત્ર જેમના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. દ્રવ્યમાન રૂપાંતરણ ટ્રાન્સફર કામગીરી જેમના 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે. ઉષ્મા રૂપાંતરણ કામગીરીની મૂળભૂત બાબતોના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. પ્રવાહી મિકેનિક્સ જેમના 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે. ત્યારબાદ મિત્રો બળતણ અને દહન સંબંધી 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. જોખમી કચરાનું વ્યવસ્થાપનના 10 પ્રશ્નોના 10 ગુણ. ઔદ્યોગિક રાસાયણિક પ્રક્રિયાના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. પાણીનું વિશ્લેષણ અને નમૂના લેવા જેમના 10 પ્રશ્નો રહેશે. માપનના વિવિધ સાધનો દાખલા તરીકે તાપમાન, પ્રવાહ, દબાણ, સ્તર જેમના 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે. ત્યારબાદ રાસાયણિક પ્લાન્ટની ઉપયોગિતાના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. અને વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે. પાર્ટ એ માટે પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. ભારતનું બંધારણના વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શન માત્ર ગુજરાતીમાં, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન માત્ર અંગ્રેજીમાં. અને પાર્ટ બી માટે ભાષા ગુજરાતી અને અંગ્રેજી બંને રહેશે. તો મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત 7 જગ્યા માટે કેમિકલ ગ્રુપ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. અને સાથે સાથે મિત્રો અભ્યાસક્રમ પણ આપેલો છે. તો ખાસ મિત્રો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રો લાયકાત ધરાવતા હોય તેમણે ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.